નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જૂન 2025માં યોજાનાર ગુજરાતી ગ્રામ પંચાયત ચૂંટણી વિશે। વિડીયોમાં જાણીશું ચૂંટણીની પૂરી માહિતી। તો ચૂંટણીના 10 મુખ્ય મુદ્દાઓ છે। તો પહેલો, ગ્રામ પંચાયત ચૂંટણીનું મહત્વ। બીજું, 2025 ચૂંટણીનું સમયપત્રક। ત્રીજું, ઉમેદવારો પ્રક્રિયા અને નિયમો। ચોથું, અનામત વ્યવસ્થા અને ઓબીસી માટે ખાસ સુધારા। 5, ચૂંટણી દરમિયાન ખર્ચ મર્યાદા। છઠ્ઠું, મતદાર યાદી અને યુવાનીની ભૂમિકા। 7, સુરક્ષા વ્યવસ્થા। 8, ખાસ વિસ્તારો જ્યાં ચૂંટણી સ્થગિત છે। 9, ગામના મુખ્ય મુદ્દાઓ શું છે, વોટર્સની માગ। 10, ફેક ન્યૂઝ અને કાયદેસર કાર્યવાહી। તો આ મુખ્ય 10 મુદ્દાઓ છે। તો આપણે આગળ જાણીએ। મુદ્દા નંબર 1, શું છે ગ્રામ પંચાયત, શા માટે છે તે મહત્વપૂર્ણ। ગામના લોકોને પાયાની સેવાઓ આપતી જાહેર સંસ્થા એટલે ગ્રામ પંચાયત। વીજળી, પાણી, રોડ, લાઇન, આરોગ્ય કે શિક્ષણ જેવી બાબતોનો સીધો વ્યવહાર ગ્રામ પંચાયત કરે છે। પંચાયત ચૂંટણી એ માત્ર રાજકીય પ્રક્રિયા નથી, એ તમારા ગામના વિકાસ માટેનું મહત્વપૂર્ણ પગથિયું છે। મુદ્દા નંબર 2, 2025ની ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક। નામાંકન કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025। ઉમેદવાર પાછી ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન 2025। મતદાન 22 જૂન 2025 રવિવાર। મતગણતરી 25 જૂન 2025। આ વખતે કુલ 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 4,728 સામાન્ય અને મધ્યાવધિ તથા 3,638 પેટા ચૂંટણીઓ છે। મુદ્દા નંબર 3, ઉમેદવારી પ્રક્રિયા અને નિયમો। ઉમેદવાર માટે ફરજિયાત છે ઘરેલું શૌચાલય હોવું, 2 કરતાં વધુ સંતાન ન હોવું, પત્ર ખ હેઠળ વ્યવસ્થિત માહિતી ભરવી, ઉમેદવારને આપવી પડશે સ્વઘોષણપત્ર, સંપત્તિ, ગુનાહિત, ભૂપૃષ્ઠ, શૈક્ષણિક લાયકાત વગેરે। મુદ્દા નંબર 4, અનામત અને ઓબીસી માટે ખાસ વ્યવસ્થા। આ વખતે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી માટે 27% અનામત અમલમાં મુકાઈ છે। કલ્પિત જાહેર કમિટીની ભલામણ પ્રમાણે એસસી 7%, એસટી 15%, ઓબીસી 27%, મહિલા અનામત કુલ બેઠકોમાંથી 33% અનામત। એટલે હવે વધુ પાયાની લોકશાહી વધુ સમાનતા તરફ આગળ વધી રહી છે। મુદ્દા નંબર 5, ખર્ચ મર્યાદા કેટલા રૂપિયા સુધી કરી શકાય છે। સરપંચ ઉમેદવાર માટે 12 વોર્ડ સુધી 15,000, 13 થી 22 વોર્ડ સુધી 30,000, 23 થી વધુ વોર્ડ 45,000। સભ્ય ઉમેદવાર માટે 8,000 સુધીનો ખર્ચ સામાન્ય રહેશે। ખર્ચની તમામ વિગતો પસંદગીના 30 દિવસમાં ચૂંટણી અધિકાર પાસે જમાવવી ફરજિયાત છે। મુદ્દા નંબર 6, મતદાર યાદી અને યુવાનીની ભૂમિકા। મતદારોની સંખ્યા લગભગ 2.100 કરોડ ગ્રામીણ મતદારો। નવા યુવા મતદારો 18 થી 25 પર અંદાજે 20 લાખથી વધુ। હવે મતદારો માટે ઈઆઈપીસી કાર્ડ અને મોબાઈલ એપ દ્વારા મતદારની યાદી ચેક કરી વધુ સરળ છે। મુદ્દા નંબર 7, સુરક્ષા વ્યવસ્થા। શાંતિપૂર્ણ ચૂંટણી માટે તૈયારી। 12,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત। સંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી, બોડી કેમેરા અને ડ્રોનથી નજર। શસ્ત્રો જપ્ત કરવા, બેડા મુદ્દામ કરવા જેવી કાર્યવાહી શરૂ। મુદ્દા નંબર 8, કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને કારણે નીચેના વિસ્તારોમાં પંચાયત ચૂંટણી હાલ માટે સ્થગિત છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકો, જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગામી, અમરેલી જિલ્લાના બક્સર તાલુકો। આ વિસ્તારોમાં ચૂંટણીની નવી તારીખો બાદમાં જાહેર થશે। મુદ્દા નંબર 9, મતદારો શું માંગે છે, શું છે ગામના મુદ્દાઓ। અમારા સર્વે પ્રમાણે ગ્રામીણ મતદારોની મુખ્ય માંગ છે સારી રોડ વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, આરોગ્ય કેન્દ્રો, નિમ્ન સ્તરે હોસ્પિટલ, યુવાઓ માટે રોજગાર, પીએમઈજીપીને યોજના અંગે જાગૃતિ, મહિલા સુરક્ષા પાવર ગ્રુપ અને સ્વયં સહાય જૂથ। હવે સરપંચ નહીં, વિકાસ જોઈતો છે। ગામ માટે કામ કરનારા નેતાઓ જોઈતા છીએ। મુદ્દા નંબર 10, ફેક ન્યૂઝની કાયદેસર કાર્યવાહી। ચૂંટણી દરમિયાન ખોટા વોટ્સએપ મેસેજ, રેટિંગ સર્વે, ભ્રામક વિડીયો સામે રાજ્ય ચૂંટણી પંચ તૈયાર કરી છે સાયબર મોનિટરિંગ પોલ। સોશિયલ મીડિયા પર ખોટા દાવા કે લોકડાઉન જેવી ગેરમાર્ગે દોરી રહેલી બાબતો સામે આઈપીસી હેઠળ કાર્યવાહી થઈ શકે છે। મિત્રો, જો તમને આ વિગતવાર માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નીચે કમેન્ટમાં જરૂર લખો તમારા ગામમાં શું છે મુખ્ય ચૂંટણી। જય હિન્દ, જય ગુજરાત।